મોર્નિંગ એવરીબડી. ફરી એક વખત બોલો ખોડિયાર માત કી. खुशबू हवाएं के संग बह रही है, खुशबू हवाओं के संग बह रही है, मानो नन्हे मुन्ने आने की खबर हवा में गूंज रही है. खड़ियार माता जी की मेहर है कि आज गोद भराई की रस्म है. કિંજલબેન અને જૈનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આવનાર બેબી માટે પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન અને શુભેચ્છાઓ એમને પાઠવીએ છીએ. અને પાછળ બોર્ડ ઉપર તમારી લાગણી અને શુભેચ્છાઓ જરૂર લખજો. આપણે હાસ્યનો કાર્યક્રમ થોડો લઈશું, સમય ઓછો છે, એના બધી સરસ મજાની ગેમ્સ છે અને ઘણા બધા ઇનામ લઈને આવેલા છે. કિંજલબેન મજા આવશે. આ હાસ્યનો કાર્યક્રમ ચાલુ કરું એ પહેલા મારી તો ઓળખાણ આપું. મારું નામ વિકાસ પટેલ. 850 થી વધારે શો કર્યા છે, બધાને ગમ્યા છે, તમને પણ ગમશે. પણ આ કાર્યક્રમ શરૂ કરવું એ પહેલા મને જે અનુભવ થયા એની થોડી આડવાત કરી તો. આ એકદમ તાજો અનુભવ છે. આપણા પટેલના ઘરે દીકરીનો પ્રસંગ હતો એટલે મને કહ્યું નવું લુગડું પહેરવું જોઈએ. બરાબર છે ને? એટલે આ જબ્બો ખરીદવા માટે હું ઇન્દ્રપ્રસ્થમાં ગયો અને આ એકદમ સાચી હકીકત છે. ઇન્દ્રપ્રસ્થમાં ગયો, ત્યાં બાથરૂમ જવું હોય તો એના 5 રૂપિયા લે. આપણે ભાવનગર વાળાને કહીએ તો આપણને ગાળા ગણે. હવે મારી પાસે 10 રૂપિયાની નોટ હતી એટલે મેં એને 10 રૂપિયાની નોટ આપી. જે માણસ પૈસા કલેક્ટ કરતો હતો એને એનું પરચુરણ જોઈને કહ્યું, સાહેબ મારી પાસે 5 રૂપિયાનો સિક્કો છૂટો નથી, તમે 5 રૂપિયા છૂટા આપો. મેં કહ્યું મારી પાસે ભાઈ 10 ની નોટ છે. મને કે સારું સાહેબ બીજી વખત જઈ આવો. છે આવું નવું ક્યાંય સાંભળ્યું હતું? અને આ તાજો સાચો અનુભવ છે. બોરીવલી પ્રબોધન ઠાકરેમાં શો હતો. કાર્યક્રમ બહુ સરસ જતો હતો, બધા ખુશ. એક આંટી રાજી નહીં, ખુરકી મારી સામે જોઈ રહ્યા હતા. એટલે હું ગભરાઈ ગયો. મેં કહ્યું ન ગમતું હોય તો બંધ કરું. તો કે તમે તમારે ચાલુ રાખો. મેં તમને કઈ કહ્યું? હું તો એમને હોતું છું તમને અહીં બોલાવે કોણે? મને અહીંયા કોણ બોલાવી આવ્યું હશે? એટલે સારું લાગે તમારા માટે. તાળીની તો રીટાબેન તો તમારી પાસે છે જ. દરેક ઓર્ગેનાઇઝર કે બધાને મજા આવી જોઈએ તો સરસ મજાની 2 પંક્તિઓ છે કે ડુક્કર સુનો સુનકર બુનો, डुक्कर बुनो सुनकर बुनो, मन मिलाओगे तो मन से जुड़ पाओगे, वरना हम तो है परिंदे बहुत दूर किए, बोलिया अपनी बोल कर उड़ जाएंगे, बोलिया अपनी बोल कर उड़ जाएंगे. थैंक यू वेरी मच. સરસ મજાના અનુભવ મને આ કાર્યક્રમ માટે થાય. મારા ગામ કપડંજમાં શો હતો. હું અડધો કલાક બોલ્યો, ન કોઈ હસ્યું ન કોઈ તાળી પાડી. મેં ત્યાં સુધી કહ્યું કે મને ખોડિયારમાંનું વરદાન છે કે જે મારા શોમાં તાળી નથી પાડતા એ બીજા જન્મમાં ઘેર ઘેર તાળીઓ પાડે છે. હું તો પાડી જ લઉં છું ભાઈ, પાડી લો. અને બોલો છતાં પણ ન કોઈ તાળી પાડી ન કોઈ હસ્યું. તમે નથી પાડી ભાઈ. શું કામ રિસ્ક લેવાનું? हिंदी में. अच्छा हिंदी में भी बोलूंगा, कोई बात नहीं. અને છતાં પણ ન કોઈ તાળી પાડી ન કોઈ હસ્યું. એટલે રીટાબેન જેવા જે ઓર્ગેનાઇઝર હતા મેં એમને કહ્યું બંધ કરું. તો કે ના ના તમે તમારે ચાલુ રાખો, આ તો બેરા મુગાનો કાર્યક્રમ છે. आपके ये हसीन हंसते चेहरे, आपके ये हसीन हंसते चेहरे मेरी तस्बीह के दाने हैं. तस्बीह के दाने એટલે માળાના મણકા. आपके ये हसीन हंसते चेहरे मेरी तस्बीह के दाने हैं. एक निगाह फिराता हूँ और इबादत हो जाती है, एक निगाह फिराता हूँ और इबादत हो जाती है. थैंक यू वेरी मच, थैंक यू वेरी मच. અંબાજીમાં પણ કાર્યક્રમ આપવા ગયો હતો, ધર્મશાળામાં ઉતારો. હવે એમાં મચ્છર બહુ હતા એટલે મેં મેનેજરને કહ્યું, મેં કહ્યું ભાઈ આમાં તો મેલેરિયા થઈ જાય. તો કે ના ના સાહેબ અહીંયાથી જે ગયા ને બધા ડેન્ગ્યુમાં જ ગયા છે.
એ માતાજીની મહેરબાનીથી અહીંયા તમારી સામે ઊભો છું અને માતાજીની મહેરબાનીથી અમેરિકા સિએટલમાં શો કર્યા, ત્યાં પણ બહુ ખતરનાક અનુભવ થયો. ऑर्गेनाइजर बहुत सरस मजानी ओळखाण आपी. अब आपके सामने आ रहे मुंबई के मशहूर हास्य कलाकार, अब आपके सामने आ रहे मुंबई के मशहूर हास्य कलाकार. ये वो शख्स है वो महफिल में इतना हंसाता है जितना तन्हाई में रोता है. સો સરસ ગયો. પછી એક અંકલ આવી ગયા, પછી એક અંકલ આવી ગયા કે પેલા ઓર્ગેનાઇઝરે કીધું તમારી બહુ મોટી ઓળખાણ આપીને તમે બહુ મુંબઈના બહુ ખ્યાતનામ કલાકાર છો. આઈ હેવ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ. હું તમને ઓળખતો નથી. મેં કહ્યું એક કામ કરો સર, $50 આપો, કાલે પાછા આપી દઈશ, પરમ દિવસે તમે પણ મને ઓળખતા થઈ જશો. કોને આપે તમે રહી ગયા? આ અમારા ગામનો સિદ્ધાંત છે. અને આ એક બહુ ખતરનાક અનુભવ દરેક જગ્યાએ નથી કહેતો, પણ આપણું પટેલ પરિવાર છે. મને આજે આનંદ છે કે એક પટેલ પરિવારમાં આવ્યો છું. મેં 850 શો કર્યા ને આજ સુધી કોઈ પટેલ પરિવારમાં મેં શો નહોતો કર્યો. એટલે ખરેખર તમને તમારું નહીં, મારા પર્સનલ ફેમિલીમાં આજે તમને જોયું ત્યારે મને યાદ આવ્યો જ્યારે મારી વાઈફની ગોદ ભરાઈ હતી ને ગામમાં થઈ હતી અને હું મુંબઈમાં નોકરી કરતો હતો, ત્યારે પણ હું હાજર નહોતો. એટલે આજે મને ખરેખર આનંદ થયો. તો આ મારું ખતરનાક અનુભવ છે. દરેક જગ્યાએ નથી કહેતો, પણ તમે બધા પોતાના લાગો છો એટલે કહું છું. આ કોરોના પછી શો મળતા નતા એટલે ગામમાં મેં મારા ભાઈબંધને કહ્યું, મેં કહ્યું આ બેંકની 6 આંકડાની નોકરી છોડી અને લોકોને હસાવવાનો જે અભરગો છે ને હવે બહુ ભારે પડે છે. કારણ કે બહુ ચિંતા નહીં કરવાની. રામ ભગવાનને પણ દુઃખ પડ્યું હતું. રામ ભગવાનને પણ દુઃખ પડ્યું હતું. મને કહે હેડ ચાલ અડધી ચા પીએ. જે તમને અડધી ચા દુઃખમાં પીવડાવે ને એ તમારો સાચો મિત્ર. એણે મને કહ્યું કે તને યાદ છે આપણે નાના હતા ત્યારે રામદેવ પીરનું આખ્યાન જોવા જતા હતા, ભાથીજી મહારાજનું આખ્યાન જોવા જતા હતા. કદાચ ચંદ્રેશભાઈને ખબર હશે. તો મેં કહ્યું અરે યાદ છે ને, એ આજ રાજાને બોલાયા પર ધન આવજો રે, કે આવજો રાજને દરબાર. એ મને કે ભવૈયા થોડું ધીમો પડ. કે તમે એ યાદ છે કે ભવાઈનો ખેલ પૂરો થાય પછી જે રાજા બન્યો હોય ને એ પોતાની પાઘડી કાઢી અને ઓડિયન્સમાં ફેરવે કે 4 આના 8 આના રૂપિયો 2 રૂપિયા કલાકારને આપો ભાઈ પેટ ભરવા માટે. મેં કહું મને યાદ છે ને, હું કલાકાર. એ દિવસે મેં બરફનો ગોળો નહોતો ખાધો અને 10 પૈસાનો સિક્કો એ રાજાની પાઘડીમાં નાખ્યો હતો. તો આજે જ મેં ટોપો નથી પહેર્યો, કારણ કે મેં કુર્તો પહેર્યો જ નહીં, તો હું ટોપો પહેરીને શો કરતો હોઉં છું. મને કે ટણપાત તું ટોપો શું કામ પહેરે છે? મેં કોઈ સમજો નહીં. તો કે તારા શો પછી તું પણ ટોપો ફેર્યો ને જે પોણી થઈએ. હવે નરીમાન પોઈન્ટ સ્ટેટસ હોટલમાં શું હતો, નેપેન્સી રોડનું ક્રાઉડ હતું. હવે દેના બેંકમાં હું ત્યાં ચીફ મેનેજર હતો એટલે મને ખબર કે આ બધા પૈસાવાળા ધનવાન લોકો છે અને શો સરસ ગયો. એટલે મેં કહ્યું આજે અખતરો કરવા જેવો ખરો. એટલે મેં મારો ટોપો કાઢીને જે પહેલા સાહેબ બેઠા હતા મેં કહ્યું સર પ્લીઝ પાસ ઓન. અને કહ્યું મહેરબાન કદરદાન સાહેબાન, 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા, 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા, जो भी मर्जी में आई दीजिए, कोई जबरदस्ती नहीं है. ટોપો ફરતો છેલ્લે સુધી ગયો. છેલ્લેથી મારી પાસે આવ્યો. હરામ બરાબર અંદર એક કાણીઓ પૈસો હોય તો ઉપરથી અંદર એક ચિઠ્ઠી હતી કે ભગવાનનો પાડ માન તાર ટોપો પાછો આવ્યો. સર પરચુરણ નહીં શોધા એ દિવસે ટોપો પહેરવતો જ નથી, આજે તો પહેર્યો નથી. અરે હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી, એ વાત મને મંજૂર નથી. જો તમને ગમ્યું હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં અને ફેસબુક પર લખજો કે વિકાસ પટેલનો કાર્યક્રમ હતો, અમારા પટેલભાઈનો કાર્યક્રમ હતો અને ખરેખર મજા આવી હતી. થેન્ક યુ વેરી મચ.
મારી પાસે પ્રેમ અને હાસ્યની જ વાતો છે. પહેલા પરિવારને આજે જે તમારો ઉમંગ છે એને ઉમંગને આપણે થોડું વધારી દઈએ, બરોબર છે? હું જેનું નામ લઈશ પછી તમારે બોલવાનું. શું બોલવાનું? વાહ ભાઈ વાહ. શું બોલવાનું પરિતાબેન? હા, બધાના નામ જોરથી બોલવાનું. શું બોલવાનું? સૌથી પહેલા કિંજલબેન ની, જૈનેશભાઈ ની, ચંદ્રેશભાઈ પટેલ દાદાની, દાદી રીટાબેન ની, કોઈ પરિતા દવે ની, ફુવા પૌરવ દવે, પૂરવ. ઓકે, થોડું એમણે અંગ્રેજીમાં મને લખીને મોકલ્યા હતા એટલે કોઈ ફુવાના નામમાં ગરબડ થઈ ગઈ. કોઈ ફુવા રીસાતા નહીં, માફ કરજો. નાના જયેશભાઈ બેવાડાની, નાની નથી ખરેખર બેન, મિસ કરતા હશે પ્રવીણાબેનને, પણ આપણે એમના માટે બી પ્રાર્થના કરીએ. અને મામા વૈભવ મેવાડા અને સમગ્ર તમારા પટેલ પરિવારને થેન્ક યુ વેરી મચ. મજા આવી? આજે સરસ મજાનો પ્રેમનો પ્રસંગ છે. એક દીકરી માં બનવા જઈ રહી છે. આ બહુ મોટી વાત છે. અને ત્યારે પ્રેમની વાત કરું. પ્રેમ એટલે શું? આજે તમને પૂછું છું કિંજલબેન, પ્રેમ એટલે શું? વિશ્વાસ. પછી બીજું કોઈ? પ્રેમ એ છે ને બહુ ગહેરી વસ્તુ છે, આપણે અનુભવી શકીએ. ફિલોસોફરો વિચારે છે, કવિ એને ગાય છે કે ઇશ્ક ના તો શું ખુદા આલમ કરી તો એ ભલે, ઇશ્ક ના તો શું જહાં એને ખુદા શું કરે. અહીં બહુ ભારે ભારે શાયરીઓ લખી છે, બધી ઉપરથી જાય. પણ સરસ મજાની બે નાનકની વાર્તા કઈ છે તમને ખબર પડશે કે પ્રેમ એટલે શું. એક 16 વર્ષનું છોકરું રાતે ઊંઘમાંથી જાગી ગયું. એને જોયું કે ઘરમાં કોઈ છે. તો એને પૂછ્યું, તમે કોણ છો? યમરાજાએ કહ્યું, યમરાજા છો. એટલે છોકરું ગભરાઈ ગયું, ડરી ગયું. યમરાજા તમે કેમ આવ્યા છો? હું તારી મમ્મીને લેવા માટે આવ્યો છું. એ બાળક ડરી ગયું, રડવા લાગ્યું, ગડગડું થઈ ગયું. નહીં યમરાજા, તમે મારી મમ્મીને ન લઈ જાઓ. પ્લીઝ યમરાજા, તમે મારી મમ્મીને ન લઈ જાઓ. તમે મારી સાથે એક ડીલ ના કરી શકો? યમરાજાએ કહ્યું, કેવી ડીલ? તો કે યમરાજા, તમે એક કામ કરો, મારી મમ્મીના બદલે મને લઈ જાઓ, એના બદલે તમે મને લઈ જાઓ. તો યમરાજાએ કહ્યું, આ ડીલ તો તારી મમ્મીએ મારી સાથે કરી હતી, હું તો તને જ લેવા આવ્યો હતો. આ માં જ્યારે ભગવાનને લાગ્યું ને કે ઘેર ઘેર પહોંચી નથી શકતો ને, ત્યારે એને માનું સર્જન કર્યું. માનું ઋણ આપણે કોઈ દિવસ ફટાક્ષીને કહેવાય અને પ્રેમની વાત આપણે કેવી રીતે કહીએ? આપણે ગુજરાતી બહુ સાણા. એમણે શું સિસ્ટમ રાખી? આપણે કોઈ મળે તો શું કહીએ? જૈનેશભાઈએ મને કહ્યું હતું, જૈનેશભાઈએ જે મને કહ્યું હતું એ કહું છું. એમણે સરસ મજાની મને શાયરી ગઈ કે ઝલક. હા, હાસ્ય કલાકાર છું બેન. जैनेश કહ્યું कि झलक उनकी ख्वाब में देखकर, झलक उनकी ख्वाब में देखकर हम उन्हें ढूंढने निकल पड़े. न मालूम नाम न पता ठिकाना हाथ में, सिर्फ दिल में उम्मीद लिए निकल पड़े. सोचा कौन देगा साथ ये सफर में, सोचा कौन देगा साथ ये सफर में, आसमान में चांद तारे निकल पड़े. अरे तकदीर तो देखो हमारी मोहब्बत में, उनसे ही नाम पूछ लिया हाउ आर यू किंजल, उनसे ही पूछ लिया हाउ आर यू किंजल. પણ પ્રેમ એટલે શું? એમને બી પહેલા મળ્યા હશે જ્યારે, અથવા તો ચંદ્રેશભાઈ ની રીટાબેન તમે બી જ્યારે મળ્યા હશો તો તમે પહેલું શું કહ્યું હશે? આપણે ગુજરાતી મળીએ તો શું કહીએ પહેલા? કેમ છો? બરોબર છે, એ સરસ મજાની ટ્રીક છે સર. કેમ છો, એમ છો, કેમ છે, એમ છે, કેમ છે, એમ છે, એમ છે, કેમ છે, એમ કરતા કરતા થાય પ્રેમ છે. બાકી બીજા બધા મનના પ્રેમ છે. કેમ છે, એમ છે, એમ છે, કેમ છે, એમ કરતા કરતા થાય એ પ્રેમ છે. બાકી બીજા બધા મનના પ્રેમ છે.
શબ્દોની બહુ સરસ રમત છે. ગમે એને પ્રેમ ના થાય, ગમે એને પ્રેમ ના થાય, ગમે એને પ્રેમ ના થાય. તમે ગમો એમને, એ ગમે તમને તો પ્રેમ છે, બાકી બીજા બધા મનના પ્રેમ છે. રોજ સવારે પૂછજો સૌને કેમ છે, રોજ પૂછજો સૌને કેમ છે, કોક તો જરૂર તમને પૂછશે કેમ છે. કોઈ નહીં તો મારી માડી ખોડિયારમાં તો પૂછશે જ કેમ છે. રોજ મારી માડી ખોડિયાલને કહેજો કેમ છે, રોજ મારી માડી ખોડિયાલને કહેજો કેમ છે. આ કાવ્ય જ્યાં મેં સંભળાવ્યું બધાને ગમ્યું, મારી બૈરી ન ગમ્યું. હું કોકને કહું છું કેમ છે, મન ચૂમટો ખોરે જેમ છે. પેલી મારી આદત છે ને, આજે 500 આપ કાલે પાછા આપી દઈશ, એટલે મને કોઈ કહેતું જ નથી કેમ છે. પણ એક દિવસ એક મિત્રએ સામે પૂછ્યું કેમ છે વિકાસ, એટલે મેં એને કહ્યું ભાઈ રોજ તું મોં ફેરવીને જતો રહે છે, આજે શેનો પૂછે છે કેમ છે? તો મને કે આજે મારી પાસે પૈસા છે જ નહીં. કેટલા પાકા માણસ હોય. થોડે આગળ ગયો ત્યાં બીજો માણસ મળ્યો, એને પૂછ્યું કેમ છે વિકાસ? મેં એને એ જ કહ્યું રોજ તો મોં ફેરવીને જાય છે, આજે શેનો પૂછે છે કેમ છે? તો એને કહ્યું કે આજે મારી પાસે પૈસા છે, બોલ તારે કેટલા જોઈએ છે? આજે મારી પાસે પૈસા છે, બોલ તારે કેટલા જોઈએ છે? માણસ માણસમાં ફરક હોય છે, માણસ માણસમાં ફરક હોય છે. મોં ફેરવી જનારની એ મજબૂરી હોય છે, બસ આપણે જોઈ નથી શકતા. મોં ફેરવી જનારની એ પાપડ ભીની હોય છે, મોં ફેરવી જનારની પાપડ ભીની. અને એટલે કહું છું સોચ બદલો સિતારે બદલ જાएंगे, सोच बदलो सितारे बदल जाएंगे, नजर बदलो नजारे बदल जाएंगे. अरे कश्ती बदलने से क्या होगा, रुख बदलो किनारे बदल जाएंगे, रुख बदलो किनारे बदल जाएंगे. તમે સરસ મજાનું વાવા કર્યું, મારી બૈરી એની 2 પંક્તિઓ ઉમેરી દીધી. सोच बदलो सितारे बदल जाएंगे, वर बदलो वक्त बदल जाएगा. पड़ोसन बदलने से क्या होगा, पड़ोसन बदलने से क्या होगा, वर बदलो पड़ोसी नया मिल जाएगा. સુકુમારી બૈરી ખરેખર જૈનેશભાઈ સાચી વાત છે. હું બધું હંમેશા સત્ય જ બોલું છું. માઇક હાથમાં રાખીને સત્ય જ બોલીએ અને સત્ય જ હાસ્ય ઉપજાવે. તમે હજામના ત્યાં દાઢી કરાવવા જાઓ તો એ જ અસ્ત્રથી તમારી દાઢી થાય જે અસ્ત્રથી તમારા દુશ્મનની દાઢી થઈ હોય. એટલે મારી આ પત્ની મારી જોડે રહી અને મારી પાસેથી કવિતાઓ શીખી ગઈ. મારી પાસે ઘરના કામ કરાવે પણ કોઈ દિવસ હુકમ ના કરે, પ્રેમથી કે. શું કે ખબર? આવતા જતા જરા નજર તો નાખતા જજો, આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કઈ નહીં પરંતુ શાક હલાવતા રહેજો. ખીચડી મૂકી છે ચડશે એની મેળે 3 સીટી, ધ્યાનથી કેટલી સીટી વાગે ગણતા રહેજો. એટલે મામા મેં સીટી ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 7 8 9 બૂમ બૂમ. 9મી સીટીએ એનું કુકર ફાટ્યું. મેં મામા એટલે કહ્યું, મને મારા મામાએ શીખવાડ્યું હતું કે બૈરી કે કામ એવું કરવાનું કે ફરી કે જ નહીં. જૈનેશભાઈને ઊંડા હોય અમને કલાકારોની જુદી પણ મારી ભાઈ મારી પાસે ઘરના બધા કામ કરાવે. અમને કલાકારોની જુદી મારે શોધવાનું. મને કેવું છે કે ખબર મારી ભાઈ મારી પાસે ઘરના બધા કામ કરાવે ઢૂંઢો રે સાજના શોધવાનું. મને શું શોધવાનું કરવું? ઢૂંઢો રે સાજના મારા તરફથી 101 મહિના બોલો શું શોધવાનું કરવું? એ તો એમના નથી મારા નથી. બોલો આપણે કોઈ બુદ્ધિ, આપણે કોઈ બુદ્ધિ પાછળ 101 મહિના ના ડિંધી નહીં, ના 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 એ પણ નહીં, ચશ્મા નહીં, વેલણ હવે મને મારવા માટે મારી પાસે વેલણ
અને તમે નહીં માનો, આ સભા 800 માં વેલણ તો કોઈ બેન બોલે ને બોલે, એટલે એ વાપરતા હશે. થેન્ક યુ. चलो 101 मारा बची गया हूँ. ढूंढो ढूंढो रे साजना, ढूंढो रे साजना, मोरी साड़ी का मैचिंग ब्लाउज. હા પણ બધા આડાવડા મૂકેલા હોય એટલા માટે. અને એક નંબરની કંજૂસ. બોલો કંજૂસ. રહેવું જ પડે. જૈનેશભાઈ સંભાળજો, હવે તો પાછી વધારાની એક જિમ્મેદારી આવી જાય. મેં એને કહ્યું બરફી બનાવો, તો કે રોજ રોજ બરફી ના બને. મેં કહ્યું બરફી ક્યારે બને, તો કે જે દિવસે દૂધ વધ્યું હોય ત્યારે. મેં કહ્યું દૂધ ક્યારે વધે, તો કે જે દિવસે હું ચા ના પીવું ત્યારે. મેં કહ્યું તું ચા ક્યારે ના પીવે, તો કે દૂધમાં ગરોળી પડી હોય ત્યારે. ખરેખર હકીકત છે. અને આખું માગણ એક નંબરની માંગણા, આ લાવો તે લાવો, પેલું લાવો, ઢીકણું લાવો, ફલાણું લાવો. એક દિવસ મને કે ચાલો પોપટ પાડીએ. પોપટ. હવે મેં કહ્યું મને પાડ્યો ઓછો છે, તારે પોપટ પાડવો છે? તો મને કે કોણે કહ્યું ઘરમાં પોપટ? કૂતરો પાડ્યો તો પોપટ ના લવાય. અને છતાંય મેં તો ભાઈ પોપટને લઈ આપ્યો. પડોશી પ્રીતમલાલે પોપટ લઈ આપ્યો. હવે આપણે પોપટ ઘરે પાડીએ ત્યાં સારું સારું બોલતા શીખવીએ, જય માતાજી બોલતા શીખવીએ, જય શ્રી કૃષ્ણ બોલતા શીખવીએ. મારી બૈરીએ શું શીખવાડ્યું માતા ખોડિયાલ જાણે. હું ઘરે તો આવું તો કે છે ચાલી ચકલી ના આવ્યો, ચાલી ચકલી ના આવ્યો. અને પડોશી આવે તો કે છે વેલકમ વેલકમ. તો ચંદ્રેશભાઈ મેં પડોશીને પૂછી લીધો, ભાઈ તું મારા બૈરામ શું પાડી ગયો છે? મને કે આ સવાલ તો હું તમને પૂછવાનો હતો. હવે જો તમારા વાઈફ સારા હોય, બરોબર છે જૈનેશભાઈ, મામા ભણેલા છે, લકી મેન. તો જે તમારા વાઈફ આવા સારા હોય તો તમારે તમારી વાઈફની વાહ ભાઈ વાહ બોલવાની. શું બોલવાનું? શું બોલવાનું? એટલે બહેનોએ પછી પહેલા બહેનોને બોલાવી લે. હું કહીશ તમારા હસબન્ડ, તમારે બોલવાનું વાહ ભાઈ વાહ. ઓકે, જોરથી બોલજો, જોઈએ કોણ મોટું બોલે છે. ઓકે, તમારા હસબન્ડ, તમારા હસબન્ડ, તમારા ઘરવાળા. વાહ, સરસ, વેરી નાઇસ. બરોબર છે. હવે ભાઈઓ તમારું વાળો એના કરતા મોટો અવાજ જોઈએ. બરોબર. તમારી વાઈફ, બહુ ધીરે બોલો. અને જઈને તમારું બોલે. અને કિંજલબેને કહેલું વાહ ભાઈ વાહ એક્શન સાથે કર્યું હતું. હી મિસ એ ફોટોગ્રાફ. ફરી તમારા હસબન્ડ લોકો હવે જોરથી બોલજો પાછળથી. હા, તમારા વાઈફ, તમારી ઘરવાળી, તમારી સાડી. આ બોલી ગયા છે જ નહીં.